રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હરણાવ નદીમાં ઘોડાપુર, નદીના બેટમાં ફસાયેલા લોકોને બચાવાયા. તારીખ 24/8/2025 ની રાત્રે ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડતા વણોચ ડેમના દરવાજા ખોલવાની નોબત આવી પડી હતી, જેનાથી વહેલી સવારે હરણાવ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તેવા સમયે નદી કિનારે ખેડૂતોમાં રહેતા ખેડૂત મજૂરો નદીના બેટમાં અટવાઈ ગયેલ તેવા સમાચાર વાઘેલા દેરોલના સરપંચ રાજુભાઈને મળતા તેમણે એસડીએમ સાહેબને જાણ કરી હતી. ખેડબ્રહ્મા તેમજ ઈડરથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને નદીના બેટમાં ફસાયેલ અંદાજે 5 બાળકો તેમજ 7 થી 8 માણસોને સહી સલામત નદીના બેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા વિસ્તારના દેરોલ ગામમાં દેરોલ વિસ્તારમાંથી હરણાવ નદી પસાર થાય છે. જે નદીની વચ્ચે એક કૂવા ઉપર 7 જણ છે અને બીજા કૂવા ઉપર 8 જણ છે, જે રાત્રે પાણીનો પ્રવાહ વધારે આવવાથી નદીની વચ્ચે રહી ગયા છે. જેના માટે તંત્રને જાણ કરતાં ખેડબ્રહ્માથી પ્રાંત સાહેબ શ્રી, મામલતદાર શ્રી અને રેસ્ક્યુ ટીમ હાજર થઈ ગઈ છે ઘટના સ્થળ ઉપર અને એમને બચાવ પ્રક્રિયા ચાલુ છે. આપણું નામ? મારું નામ રાજેન્દ્ર પટેલ, દેરોલ ગ્રામ પંચાયત સરપંચ. 10 થી 11 જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામના અંદર માણસો ફસાયા હતા પાણી આવવાના કારણે. જે 10 થી 11 જણ વ્યક્તિઓને ફસાયા બહાર કાઢ્યા છે. કેટલા વાગે ફસાયા હતા? 6 વાગ્યાના. કેવી રીતના ફસાઈ ગયા હતા? વસંતાનું પાણી આવી ગયું હતું. કુલ કેટલા લોકો હતા તમે? અમે 2 પરિવાર હતા. 2 પરિવાર હતા. કુલ કેટલા લોકો હશે? લગભગ 10 થી 10 જણ જેવા આવું છોકરો હતા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.